પ્રબળ ન્યુક્લિયર બળ એટલે શું? પ્રબળ ન્યુક્લિયર બળમાં શાની વાત કરવામાં આવશે? થોડુંક એની વાત કરીએ. પ્રબળ એટલે સ્ટ્રોંગ, જેવું નામ એવું કામ. ઓબ્વિયસ છે, જેવું નામ એવું કામ. સ્ટ્રોંગ એટલે સૌથી પ્રબળ બળ ગણવામાં આવે. ચારે બળોની સરખામણીમાં સૌથી મૂળભૂત પ્રબળ બળ તરીકે જો ગણવામાં આવતું હોય તો સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ તરીકે ઓળખવામાં આવે છે. આ સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ શામાં જોવા મળે? તો સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ એ ન્યુક્લિયસમાં જોવા મળે છે. શામાં જોવા મળે છે? ન્યુક્લિયસની અંદર જોવા મળે છે. હવે ન્યુક્લિયસમાં કોણ રહેલું હોય? બોલો ને, સંભળાશે તો નહીં. ન્યુક્લિયસમાં કોણ હોય? પ્રોટોન અને ન્યુટ્રોન. ઇલેક્ટ્રોન ક્યાં હોય? તો ઇલેક્ટ્રોન એ ન્યુક્લિયસની ફરતે હોય. ન્યુક્લિયસને આઈ થિંક આપણે ગોળ ધારીએ છીએ, એટલે યાદ રાખો ને, બધા કણો છે. પ્રોટોન, ન્યુટ્રોન, ઇલેક્ટ્રોન, ક્વાર્ક્સ, આ બધા કણ છે. મૂળભૂત 100 કણો હોય એવા અલગ અલગ કણોની વાત આપણે આગળ જોતા જઈશું. પણ અત્યારે હાલમાં આપણે 3 કણ માટેની વાત કરી: પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોન. તો ન્યુક્લિયસની અંદર સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ જોવા મળે છે. તો સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ ક્યાં જોવા મળશે? પહેલો સવાલ, સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ ક્યાં જોવા મળશે? તો સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ એ ન્યુક્લિયસમાં જોવા મળશે. ન્યુક્લિયસ તો બહુ મોટો હોય છે, બહુ મોટો હોય ને. ન્યુક્લિયસ સૌથી નાનો ભાગ હોય છે, અવિભાજ્ય ભાગ છે, એટલે એને તોડી શકાતો નથી. બહુ નાનામાં નાનો ભાગ જેને આપણે ન્યુક્લિયસ કહીએ છીએ. તો ન્યુક્લિયસમાં કોણ રહેલું હોય છે? ન્યુક્લિયસમાં બે વસ્તુ જોવા મળશે: પ્રોટોન અને ન્યુટ્રોન. ન્યુક્લિયસમાં કોણ જોવા મળશે ભાઈ? પ્રોટોન અને ન્યુટ્રોન. જ્યારે ઇલેક્ટ્રોન એ ન્યુક્લિયસની ફરતે જોવા મળે છે, એ ન્યુક્લિયસની અંદર જોવા મળતું નથી. અર્થાત એનો બીજો સવાલ બનાવવો હોય તો સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ એટલે કે ઇલેક્ટ્રોન અંદર સ્ટ્રોંગ ન્યુક્લિયર બળની અંદર જોવા મળે છે? તો ના, ઇલેક્ટ્રોન એ ન્યુક્લિયસની ફરતે હોવાથી સ્ટ્રોંગ ન્યુક્લિયર બળમાં ભાગ ભજવતું નથી. સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ એ માત્ર ને માત્ર આકર્ષણ પ્રકારનું જ બળ છે. હવે કેમ આકર્ષણ પ્રકારનું? અપાકર્ષણ પ્રકારનું બળ કેમ નથી? તો એની થોડીક ડિસ્કશન કરીએ. તો એની વ્યાખ્યા છે, સ્ટ્રોંગ ન્યુક્લિયર બળની વ્યાખ્યા કેવી રીતે બોલાય એ થોડુંક સમજાવું છું. પ્રોટોન, મારી સાથે થોડુંક બોલતા રહેજો, સંભળાશે તો નહીં. પ્રોટોન, ન્યુટ્રોન અને ન્યુટ્રોન વચ્ચે. ફરીથી એકવાર દોસ્તો, બધા મારી સાથે ફટાફટ બોલીશું. પ્રોટોન, ન્યુટ્રોન અને ન્યુટ્રોન વચ્ચે વીજભારોથી સ્વતંત્ર. ફરીથી એકવાર આટલું સ્ટેટમેન્ટ યાદ કરી લઈએ. આપણે વાત કરીએ છીએ સ્ટ્રોંગ ન્યુક્લિયર બળની વ્યાખ્યા, એનો નિયમ એ કેવી રીતે સમજાવાય એની વાત કરું છું. ફરીથી એકવાર આપણે શાની વાત કરીશું? ન્યુક્લિયસમાં રહેલું હોય છે સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ. સ્ટ્રોંગ ન્યુક્લિયર બળની વાત કરીએ છીએ. ન્યુક્લિયસની અંદર બે વસ્તુ રહેલી હશે, પ્રોટોન અને ન્યુટ્રોન. તો ફરીથી એની વ્યાખ્યા તરફ બે જ વાત યાદ કરવાની: પ્રોટોન અને ન્યુટ્રોન. તો બોલો, પ્રોટોન, ન્યુટ્રોન અને ન્યુટ્રોન વચ્ચે વીજભારોથી સ્વતંત્ર. વીજભારો એટલે વિદ્યુત ભારો જ કહેવાય. એનું અલગ અલગ નામ રીતે બોલાય. પ્રભુ તારા નામ છે 1000, કયા નામે ફિઝિક્સ લખવું આપણે યાદ કરવું પડશે. તો ફરીથી એક વખત, પ્રોટોન, ન્યુટ્રોન અને ન્યુટ્રોન વચ્ચે વીજભારોથી સ્વતંત્ર એવા આ બળને સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ કહે છે. ફરીથી એકવાર દોસ્તો વ્યાખ્યા, નિયમ યાદ રહી જ જવું જોઈએ. ફરીથી એક વખત સ્ટ્રોંગ ન્યુક્લિયર બળની વ્યાખ્યા યાદ કરાવું છું. પ્રોટોન, બોલતા રહેજો ભાઈ. પ્રોટોન, ન્યુટ્રોન અને ન્યુટ્રોન વચ્ચે વીજભારોથી સ્વતંત્ર. કોનાથી? વીજભારોથી સ્વતંત્ર એવા આ બળને શું કહેવામાં આવે છે? સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ તરીકે ઓળખવામાં આવે છે. તો ફરીથી એકવાર દોસ્તો યાદ કરી લઈએ. સ્ટ્રોંગ ન્યુક્લિયર બળની વ્યાખ્યા ફટાફટ મનમાં બોલતા જ રહેજો, આવડી જ જવું જોઈએ. ઊંઘમાંથી ઉઠાડીને પૂછે કે ઊંઘાડીને ઉઠાડીને પૂછે, વ્યાખ્યા તો આવડવી જ જોઈએ. બોલો ફરીથી એકવાર, પ્રોટોન, ન્યુટ્રોન અને ન્યુટ્રોન વચ્ચે વીજભારોથી સ્વતંત્ર એવા આ બળને સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ કહે છે. તો વાત આપણે કરી શરૂઆતમાં, સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ શામાં જોવા મળે? તો ન્યુક્લિયસમાં જોવા મળે. ન્યુક્લિયસમાં કોણ રહેલું હોય? તો પ્રોટોન અને
ન્યુટ્રોન રહેલું હોય. ઇલેક્ટ્રોન એ ન્યુક્લિયસની ફરતે જોવા મળે છે. સ્ટ્રોંગ ન્યુક્લિયર બળની વ્યાખ્યા જોઈ લીધી, ફટાફટ એને યાદ કરી લઈએ. પ્રોટોન, પ્રોટોન, ન્યુટ્રોન, ન્યુટ્રોન અને પ્રોટોન ન્યુટ્રોન વચ્ચે વીજભારોથી સ્વતંત્ર એટલે એનાથી અલગ વીજભારોથી સ્વતંત્ર એવા આ બળને સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ કહે છે. તો આપણે આ સ્ટ્રોંગ ન્યુક્લિયર બળની વ્યાખ્યા યાદ કરી લીધી દોસ્તો. પ્રોટોન પ્રોટોન વચ્ચે શું જોવા મળે? આકર્ષણ કે અપાકર્ષણ? પ્રોટોન પ્રોટોન વચ્ચે શું થાય? અપાકર્ષણ. એટલે એકબીજાને જ્યારે અથડાય ને તો માનસિક રીતે અસ્થિર થઈ જાય. શું થઈ જાય? અસ્થિર. બે આંકલા અથડાય ને એટલે ભૂકંપ જેવું આવે. અથડાવાના નહીં, અને અથડાય તો દૂર રહેવાનું, ભાઈ વાગી જાય. હા, હવે તકલીફમાં દવાખાને બંધ છે. તો પ્રોટોન પ્રોટોન અથડાય તો એ ભાગ કેવો બની જાય? અસ્થિર બની જાય. અને અસ્થિર બની જાય એટલે ન્યુક્લિયસ અસ્થિર બને એટલે આ માજી છટકી જાય, એટલે આપણે એમાં કામ કરી શકીએ નહીં. અર્થાત પ્રોટોન પ્રોટોન વચ્ચે અપાકર્ષણ બળ લાગે તો ન્યુક્લિયસ અસ્થિર બની જાય. એટલે જ મેં દોસ્તો પહેલા કીધું કે આ માત્ર આ એટલે સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ માત્ર ને માત્ર આકર્ષણ પ્રકારનું જ બળ ગણવામાં આવે છે, અપાકર્ષણ પ્રકારનું બળ ગણવામાં આવતું નથી. હવે વાત આવે છેલ્લે એક શબ્દ ક્વાર્ક્સ. આ ક્વાર્ક્સ શું છે? ક્વાર્ક્સ એ શાનું બનેલું હોય છે? તો ક્વાર્ક્સ એ પ્રોટોન અને ન્યુટ્રોનનું બનેલું છે. એ પણ એક કણ જ છે. ક્વાર્ક્સ વિશે 12મા ધોરણમાં આપણે એના 6 ભાગ છે. કેટલા ભાગ છે? 6. અપ, ડાઉન, ચાર્મ, સ્ટીમ એટલે નાનકડા ભાગના અલગથી, સ્ટ્રોંગ, એ અલગ અલગ ભાગ છે ક્વાર્ક્સના. એ આપણે ડિટેલમાં હજુ 12મા ધોરણમાં શીખીશું, પણ અત્યારે એની જરૂર નથી. પણ ક્વાર્ક્સની જરૂર આપણે સ્ટ્રોંગ ન્યુક્લિયર બળમાં પડે છે, તો ક્વાર્ક્સને આભારી ગણવામાં આવે છે. તો આને યાદ એવી રીતે કરાય, ક્વાક ક્વાક. શું બોલાય? ક્વાક ક્વાક બળને આભારી છે. કયા બળને આભારી છે? ક્વાક ક્વાક બળને આભારી છે. આ પણ એક પ્રાથમિક કણ તરીકે ગણવામાં આવે છે. તો આપણો આખો ટોપિક પૂરો કરી દીધો આપણે દોસ્તો સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ. હા, એક પણ રહી ગયો. સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ માટેનો સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ શામાં જોવા મળે? ન્યુક્લિયસમાં. ન્યુક્લિયસની અવધિ, અવધિ એટલે અંતર, ન્યુક્લિયસ કેટલા ક્રમનું જોવા મળે? તો 10⁻14 અથવા 15. આપણે 15 યાદ રાખીશું અત્યારે, બાકી જનરલી 14 હોય છે, પણ સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ માટે 10⁻15 યાદ રાખીશું. તો આપણા બધા જ પોઈન્ટ પૂરા થયા દોસ્તો. ફટાફટ સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ યાદ કરાવી દઉં છું. આખો પોઈન્ટ મેં ક્લિયર કરી દીધો છે. સૌથી પહેલો પોઈન્ટ, સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ શામાં જોવા મળે? ન્યુક્લિયસમાં. ન્યુક્લિયસ શાનું બનેલું હોય છે? ન્યુક્લિયસમાં કોણ કોણ જોવા મળે છે? તો પહેલું, ન્યુક્લિયસમાં કોણ જોવા મળે? તો ન્યુક્લિયસમાં કોણ જોવા મળશે? પ્રોટોન અને ન્યુટ્રોન. પ્રોટોન પ્રોટોન વચ્ચે શું થઈ જાય? અપાકર્ષણ. અપાકર્ષણ થાય તો માજી છટકી જાય એટલે ન્યુક્લિયસ અસ્થિર બની જાય, અને ન્યુક્લિયર અસ્થિર બની જાય તો એ આપણા કોઈ કામનું બને નહીં. આથી સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ એ માત્ર ને માત્ર કેવા પ્રકારનું ગણવામાં આવે છે? આકર્ષણ પ્રકારનું જ બળ ગણવામાં આવે છે. સ્ટ્રોંગ ન્યુક્લિયર બળની વ્યાખ્યા દોસ્તો યાદ રહી જ ગઈ હશે. વ્યાખ્યા મનમાં ફટાફટ બોલતા જઈશું. બોલશો તોય સંભળાશે નહીં, નહીં બોલો તોય નહીં સંભળાય, પણ બોલે એના બોર વેચાય. તો આપણે બોર વેચવાના છે એટલે આપણે બોલવાનું છે. બોલો વ્યાખ્યા. પ્રોટોન પ્રોટોન, ન્યુટ્રોન ન્યુટ્રોન અને પ્રોટોન ન્યુટ્રોન વચ્ચે, ફરીથી એકવાર, પ્રોટોન પ્રોટોન, ન્યુટ્રોન ન્યુટ્રોન અને પ્રોટોન ન્યુટ્રોન વચ્ચે વીજભારોથી સ્વતંત્ર. કોનાથી? વીજભારો એટલે વિદ્યુત ભારોથી સ્વતંત્ર એવા આ બળને સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ તરીકે ઓળખવામાં આવે છે. તો સ્ટ્રોંગ ન્યુક્લિયર બળની વ્યાખ્યા થઈ ગઈ. સ્ટ્રોંગ ન્યુક્લિયર બળની વાત કરીએ તો સ્ટ્રોંગ ન્યુક્લિયર બળનું અંતર, અવધિ ન્યુક્લિયસમાં જોવા મળે છે, અને ન્યુક્લિયસની અવધિ 10⁻15 ગણવામાં આવે છે. સ્ટ્રોંગ ન્યુક્લિયર બળની વાત કરીએ, ન્યુક્લિયસમાં જોવા મળતું હોવાથી ઇલેક્ટ્રોન એ ન્યુક્લિયસની આસપાસ ફરતું જોવા મળે છે. શાની આસપાસ ફરતું જોવા મળે છે? ઇલેક્ટ્રોન ન્યુક્લિયસની આસપાસ ફરતું જોવા મળે છે. આથી ઇલેક્ટ્રોન એ સ્ટ્રોંગ ન્યુક્લિયર બળમાં ભાગ ભજવતું નથી. તો કોને આભારી છે? ક્વાક ક્વાક. શાને આભારી છે? ક્વાક ક્વાક બળને આભારી ગણવામાં આવે છે. અને છેલ્લો પોઈન્ટ, સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ જેવું નામ એવું કામ, સૌથી પ્રબળ બળ ગણવામાં
આવે છે. સૌથી કેવું બળ ગણવામાં આવે છે? પ્રબળ બળ તરીકે ઓળખવામાં આવે છે. તો આ આખી વાત પૂરી કરી આપણે સ્ટ્રોંગ ન્યુક્લિયર બળની. આની PDF ઓલરેડી મેં લાસ્ટ લેક્ચરમાં મોકલી દીધી હતી, એટલે તમે